ભગવાન વરાહ સ્વરૂપે પૃથ્વીનો ઉદ્ધાર કરે છે. સાથે હિરણ્યાક્ષના ભાઈ બતાવ્યા છે હિરણ્યકશ્યપુ, અને હિરણ્યકશ્યપુ એટલે એ દૈત્ય કે જેણે પોતાના રાજ્યમાં નિયમ કરેલો કે કોઈએ ભગવાનનું નામ નહીં લેવાનું, મારું નામ લેવાનું, મારી જય જયકાર કરવાની, બાકી વિષ્ણુનું નામ કોઈએ લીધું છે તો વધ કરી નાખીશ. હવે એમના ઘરે કયાધુ મહારાણી અને એમના ગર્ભમાં પ્રહલાદજી, અને અમુક તપ કરવા માટે જ્યારે હિરણ્યકશ્યપુ વનમાં ગયા છે અને તેવા વખતે દેવો અને દૈત્યોનું યુદ્ધ થયું છે, અને એવા સમયે નારદજીના આશ્રમમાં આ કયાધુ જેમના પેટમાં ગર્ભમાં પ્રહલાદજી છે, નારદજીના આશ્રમમાં માં રોકાણા છે, નારદજીની નિગરાણીમાં રહ્યા છે. હવે જેમણે નારદજી જોયા હોય, ગર્ભથી સાંભળ્યા હોય એમની વાણીને, એમની વીણાને, એ બાળક તો પ્રહલાદ જ હોઈ શકે. કયાધુ પુત્ર પ્રહલાદજીનો જન્મ થયો છે રાજ્યમાં, અને હિરણ્યકશ્યપુને થયું છે કે મારા ઘરે રાજકુમાર જન્મ્યો છે, મારો વંશ જન્મ્યો છે. એને આનંદ ઉલ્લાસ કરીને મોજ કરી છે, પણ એને એક જ નિયમ રાખ્યો છે કે જ્યાં જ્યાં દિવાલો પર જાઓ ત્યાં તેની જય જયકાર, તેની જય જયકાર, એના મંદિર, એના જ મંદિર ને એની જ મૂર્તિઓ. હવે મહારાજ એવું બન્યું છે કે ધીરે ધીરે પ્રહલાદ જે મોટા થયા છે, બોલતા થયા છે, કાલું કાલું બોલે છે, અને નારાયણ 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 આવું બોલે છે. હવે હિરણ્યકશ્યપુ એને રાજ્યમાં પોતાનું નામ, અમુક માણસોને અહંકાર બહુ હોય એટલે ઘરમાં ધ્યાન ના આપે. છોકરાઓ કયા ધોરણમાં ભણે છે, શું કરે છે, એને ધ્યાન જ ના હોય. અને ઘરે આવે ને તો એ રાજા બનીને જ આવે. માનો કે બાર એ તલાટી છે કે મામલતદાર છે ને તો ઘરે બી મામલતદાર જ થઈને આવે. ઘરે બાપ થઈને કે પતિ થઈને ના આવે, એ ઓફિસ લઈને જ ઘેર આવે. નહીં, તમે કંઈક પણ છો ને એ તમારી જગ્યાએ, તમે તમારા ઘરમાં તમારી પત્નીના પતિ છો, તમારા બાળકોના પિતા છો. આ વસ્તુ યાદ રાખવી. અને આ ભાઈને, આ દૈત્યને એટલો અહંકાર કે એને ધ્યાન જ નહીં આપ્યું પહેલા. અને પછી ખબર પડી કે આ બાળક છે નારાયણ નારાયણ નારાયણ, કારણ કે એને ગર્ભમાં સાંભળ્યું હતું નારદ મુનિને નારાયણ 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 નારાયણ. મહારાજ હિરણ્યકશ્યપુ એકવાર મહેલમાં પધાર્યા છે, અને આ નાનકડું બાળક જે ભાખોડિયા ચાલતું હતું, ધીરે ધીરે મોટું થયું, ચાલતું થયું છે, ને એના મોઢે એને સાંભળ્યું નારાયણ નારાયણ નારાયણ, માં નારાયણ, માં નારાયણ. હા, હિરણ્યકશ્યપુના કાનમાં અવાજ ગયો છે, એને તો જાણે કાનમાં કોઈએ શીશુ રેડ્યું હોય ને ગરમ ગરમ, એટલો ગુસ્સો આવ્યો છે. અને અતિ ક્રોધમાં આવીને એને પૂછ્યું છે કયાધુને, પોતાના પત્નીને, આ બાળક મારો પુત્ર વિષ્ણુનું નામ લઈ રહ્યો છે, શીખવાડ્યું કોણે એને? એને કોણે શીખવાડ્યું આનું નામ લેવાનું? એ ચોરટાનું નામ વિષ્ણુનું નામ એને કેમ લીધું? બીજે દિવસે એમણે વ્યવસ્થા કરી 2-4 શિક્ષકોની, ગુરુજીની, આને બેસાડો, પાટી કલમ આપો, પાટી કલમમાં એને લખાવો હિરણ્યકશ્યપુની જય. એમ એનો પિતા એ જ ભગવાન, આ રાજા છે એ જ ભગવાન. નારાયણનું નામ એના મોઢે ના ચડે. હવે જ્યાં એને પાઠશાળામાં મૂકવામાં આવ્યા પ્રહલાદજીને, પાઠશાળામાં બધા ગુરુજીને બેસાડે, અને પછી પ્રહલાદજી પાટી આગળ ઊભા થઈ જાય અને આવીને બધાને કહે ચાલો બધા બોલો નારાયણ નારાયણ, બોલો બધા નારાયણ. હા, થોડો વખત ચાલ્યું. એક દિવસ હિરણ્યકશ્યપુ નગરમાં ચર્ચા કરવા નીકળ્યા અને જોયું કે આ પાઠશાળા ચાલી રહી છે ને ત્યાં નારાયણનો અવાજ આવે છે. અરે, આ મારો પુત્ર બધાને નારાયણ નારાયણ સમજાવે છે. પાછા ગુસ્સે થયા, તળાવમાં નાખ્યા, પર્વત પરથી ફેંક્યા, હાથીના પગ નીચે દબાવ્યા, ક્યાંય મેળ ન પડ્યો. અંતે જતા પોતાની બહેનને બોલાવી, હોલિકાને. હોલિકાને વરદાન હતું અગ્નિમાં નહીં બળે. હવે પોતાને વરદાન હોય ને તો એની મર્યાદાઓ પણ સમજવી જોઈએ ને. હા, તમને પદ મળ્યું ને મોટું, તો કહેવાય ને કે દીન દયાલ વિરુદ્ધ સંભારી, હરહુ નાથ મોહિ સંકટ ભારી.
દીન દયાલ બિરુદ સંભાળી, તારું બિરુદ, તારું પદ આટલું ઊંચું છે, તે પદ પ્રમાણે તારી લાયકાત, તારી મર્યાદાઓ, તારા સંસ્કાર રાખ. હા, વ્યવહાર. હોલિકા ભૂલી ગઈ પોતાના ભાઈના પ્રેમમાં, અને હોલિકાના ખોળામાં પ્રહલાદજીને બેસાડવામાં આવ્યા અને પ્રગટાવી હોળી ને માં હોલિકા બળી ગયા છે. પ્રહલાદજી તો હસતા રમતા ગુલતાન કરતા પાછા તાળી પાડતા નારાયણ 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 બહાર આવ્યા છે. આ નાનકડું અમથું બાળક છે અને હિરણ્યકશ્યપના નાકમાં દમ થઈ ગયો છે કે હવે આને મારો વિરોધી વિષ્ણુ, પણ વિષ્ણુ કરતા મોટો દુશ્મન તો મારો પુત્ર. હવે શું કરું? એને બધા જ કિમિયા અજમાવ્યા છે, પોતાના પુત્રને મારવાના. આનાથી અધમ માણસ કોણ હોય? હા, અને એવા અધમ આપણે કળિયુગમાં જોયા છે કે ગર્ભમાં બાળકોને મારી નાખે છે. દીકરી જાણે ને એટલે ગર્ભપાત કરાવી નાખે. હા, દીકરો જોઈએ, બધાને દીકરો જોઈએ છે, પણ એ નથી વિચારતા કે દીકરીઓ નહીં હોય તો પછી દીકરો આવશે ક્યાંથી? હા, આપણે બી બધા જ રાક્ષસ કહેવાઈએ જો આપણે આ કર્મ કરતા હોય તો. ગર્ભમાં બાળક, એ માસૂમ બાળકનો વાંક શું? એ તમને ક્યાં ભારે પડ્યું? શું ખબર એના પગલાથી તમારું નસીબ ફરી જાય, તમારા 7 પેઢીના કર્મ ફરી જાય. હા, અને ભગવાન અહીંયા નારાયણ નારાયણ પ્રહલાદજી કરી રહ્યા છે. અને હિરણ્યકશ્યપુ એકવાર દરબારમાં બેઠા છે ને રમતું રમતું આ પ્રહલાદ બાળક આવ્યો છે, રમતો રમતો ને નારાયણ નારાયણ કરે છે. હિરણ્યકશ્યપુને ગુસ્સો આવ્યો છે અને પૂછ્યું છે, તારો નારાયણ ક્યાં છે? મને બતાવ. તું કહે છે ને નારાયણ 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 નારાયણ. પ્રહલાદજી હસ્યા છે. સુંદર મુખારવિંદ છે, ઝીણા ઝીણા દાંતુડી છે, નાની નાની. લલાટ પર કેસર ચંદનનું તિલક કર્યું છે પ્રહલાદજીએ અને કહી રહ્યા છે, પિતાજી મારો નારાયણ. આ બધે મારો નારાયણ, બધે જ મારો નારાયણ છે. તમે જ્યાં જુઓ, જ્યાં બોલાવો, જ્યાં સમજો, ત્યાં નિરખો તમારી દ્રષ્ટિથી, ત્યાં મારો નારાયણ. આટલું નાનું બાળક. હિરણ્યકશ્યપુને ફરીથી ગુસ્સો આવ્યો છે. એણે કીધું છે, તારો નારાયણ હોય ને તો મને બતાવ. તારા નારાયણની હિંમત નથી મારી સામે આવીને ઉભો રહે, મારી સામે યુદ્ધ કરે. હા, કારણ બ્રહ્માજીનું વરદાન છે, ના માણસથી, ના દાનવથી, ના રાત્રિ, ના દિવસ, ના ઘર, ના બાર, ના હથિયાર, ના કંઈ, ના લોઢાથી, ના લાકડાથી કોઈ નહીં મારી શકે હિરણ્યકશ્યપુને. આ બ્રહ્માજીનું વરદાન છે. હિરણ્યકશ્યપુને એમ છે કે મને કોઈ ન મારી શકે. અરે માયાપતિ બેઠો છે, માયાપતિને માયા કરતા વાર કેટલી મહારાજ. અને અહીંયા કહેવામાં આવ્યું છે કે તારો નારાયણ હોય ને હાજર કર મારી સામે. થઈ જાય બે હાથ. હા, અને નારદ અને અહીંયા પ્રહલાદજીએ કીધું છે, નારાયણ તો આ રહ્યા મારી સામે ઊભા છે. દૈત્યએ પૂછ્યું છે, સામે ઊભા છે? હા, તને બચાવી શકશે? પ્રહલાદે કીધું છે, મને અત્યાર સુધી કોણે બચાવ્યો? તમને કોણે રાખ્યા? આ પૃથ્વીનું સર્જન અને પોષણ કોણે કર્યું? નારાયણે પ્રભુ. હા, એમ છે તો એક કામ કર, આ ધકધકતો થાંભલો છે ને એને તું ભેટી પડ. તારો નારાયણ હશે ને તો તને બચાવશે. આટલું જ્યાં બોલ્યો છે દૈત્યને, ત્યાં તો નાનકડા પગથી રૂમઝુમ કરતા પ્રહલાદજી દોડ્યા છે અને હે નારાયણ કરીને એ ધકધકતા થાંભલાને, અગ્નિ ગોળાને પોતાની બાથમાં લીધો છે. નારાયણ નારાયણ હે નારાયણ હે નારાયણ. અને એ સ્તંભને જ્યાં બાથમાં લીધો છે ને ત્યાં એ સ્તંભને કડક દઈને અવાજ આવ્યો છે, કડડ કરતો. એ સ્તંભ ફાટ્યો છે અને ફાટીને એ સ્તંભમાંથી પ્રભુ ઋષિ રૂપે અવાજ કરતા, હુંકાર ભરતા બહાર આવ્યા છે. પીળું પીતાંબર ધારણ કર્યું છે, મોટા મોટા દાંત બહાર છે, આંખોના આગળ ગોળા છે અને મોટા હાથના પંજામાં મોટા મોટા નખ છે. અને એ અતિશય ગુસ્સામાં હિરણ્યકશ્યપુની સામે આવ્યા છે. હિરણ્યકશ્યપુને પોતે ઉઠાવી લીધો છે. ઉઠાવીને
જે રાજમહેલ છે એના ઉંબરા પર પોતે પ્રભુ બિરાજમાન થયા છે, હુંકાર ભરતા જાય છે, મોટા મોટા અવાજ કરતા જાય છે, અને એ પ્રભુએ હિરણ્યકશ્યપુની છાતીને પોતાના નખો વડે છેદી નાખી છે, ચીરી નાખી છે. બોલીએ નૃસિંહ ભગવાન. પ્રભુની જ્યાં જેવી જરૂરત જે ભગવાન જે ભગતને પડી છે, ભગવાને એ રીતે એ સ્વરૂપે દરેક ભગતને મદદ કરી છે. ભગવાને એવું નથી વિચાર્યું કે હું વરા બનું, ભગવાને એવું નથી વિચાર્યું કે હું ઋષિ બનું. હા, મારું આ સ્વરૂપ દોડીને ભગવાન ગયા છે, દોડીને દરેક વખતે ભગવાન ગયા છે. અને છતાંય અભાગ્ય આપણે કે આપણાને આ ભાગવતજીની હજુ પણ જરૂર પડે અને વિચાર કરવો પડે ભગવાનનું નામ લેવાનું. નૃષિ ભગવાન પ્રભુએ આ દૈત્યને ચીરી કાઢ્યો છે અને એમના ગુસ્સાનો પાર નથી. આખા રાજ્યમાં જ્યાં હુહાકાર થઈ ગયો છે કે દૈત્યનો વધ થયો છે, અને આ દૈત્યની એક નાની અમથી જ્યોતિ નીકળી છે અને નૃષિ ભગવાનની અંદર સમાઈ ગઈ છે. છતાં પણ આ નૃષિ ભગવાનનો ગુસ્સો, આ ક્રોધ, અતિ ક્રોધિત ભગવાન શાંત નથી બન્યા. ભગવાન પોતાની આંખો વડે હુંકાર કરતા આજુબાજુ જોઈ રહ્યા છે અને હુંકાર ભરી રહ્યા છે. અને એવા સમયે આકાશ માર્ગે બધા જ દેવો, બ્રહ્માજી, વિષ્ણુજી અને ઇન્દ્ર ભગવાન સાથે બધા દેવો આવીને ઊભા છે, પુષ્પ વૃષ્ટિ કરી છે ભગવાનની ઉપર, પણ ભગવાન શાંત નથી થયા, નૃષિ ભગવાન. અને એવા વખતે પ્રહલાદજીને બ્રહ્માજીએ બોલાવ્યા છે, પ્રહલાદજીને સમજાવ્યા છે, અને ધીરે ધીરે બ્રહ્માજીએ કાનમાં જે કીધું છે એ પ્રમાણે પ્રહલાદજી પોતાના નાના પગલા લઈને, ઝીણા કોમળ હાથ લઈને આ નૃષિ ભગવાનની સામે ગયા છે અને જઈને ધીરેથી બોલ્યા છે, પ્રહલાદજી, નારાયણ નારાયણ. આ નાનકડો અમથો પ્રહલાદ એ ભયંકર સ્વરૂપની આગળ એની આંખોમાં આંખો પોરવીને કહી રહ્યો છે, નારાયણ નારાયણ નારાયણ. ભગવાને દૈત્યને બીજી બાજુ ફેંક્યો છે, પોતે બેઠા છે. એવો નાનો અમથો પ્રહલાદ છે, એને પોતાના ખોળામાં લીધો છે, જાંગ પર બેસાડ્યો છે અને પોતાની જીભ વડે એ ઋષિ ભગવાન પ્રહલાદને ચાટી રહ્યા છે. પોતાની છાતીથી એને આલિંગન આપી રહ્યા છે ભગવાન. અને પ્રહલાદ એક જ વાત કરી રહ્યા છે, નારાયણ 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 નારાયણ. ધીરે પ્રહલાદજી એમનો હાથ ભગવાનના ગાલ પર મૂક્યો છે, કીધું, પ્રભુ નારાયણ નારાયણ. અને ધીરે પ્રભુએ પોતાનું આ ભયંકર રૂપની માયા સંકેલી છે અને સૌમ્ય સ્વરૂપમાં આવ્યા છે. પ્રભુ ચતુર્ભુજ નારાયણ સ્વરૂપે પ્રહલાદજીને આશીર્વાદ આપ્યા છે અને પ્રભુ ત્યાંથી અંતર ધ્યાન થયા છે. બોલીએ ભક્ત और भगवान की, अपने अपने मात पिता की.